જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। આજે અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં તૈયારી ચાલી રહી છે। એ બદલ આપણે અહીંયા કેવું આયોજન રહ્યું છે મંદિરોમાં? અમારે અહીંયા આયોજન એવું સારું રહ્યું અને રામ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા આજે ભાઈઓ ઉત્સવ ચાલી રહ્યો છે, તો અમે બી એવું વિચાર્યું કે ગામની અંદર એક ઉત્સવ કરીએ અને ગામના લોકો બધા જાગૃત થાય અને આ પ્રાણ પ્રતિષ્ઠા આજે 500 વર્ષની સુનામી હતી, પણ આજે એક આપણે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવું કામ કર્યું કે આજે રામનું નામ કોઈ ભૂલી શકશે નહીં દેશની અંદર। અને આજે દેશમાં સારી એવી પ્રગતિ અને એવું થઈ રહ્યું છે અને અમારા ક્રમખલમાં બી અમે ઉજવણી કરી કે ચાલો દર વર્ષે અમારા આ પ્રાણ પ્રતિષ્ઠા અમે કરશું, મતલબ અયોધ્યામાં થઈ છે તો અમે બી એવું આયોજન કરશું। તારે તો અમે જઈ શકતા નથી એટલે અહીંયા અમે બધાએ અમારા કાર્યકર્તાએ મેન કર્યો કે આ પ્રોગ્રામ કરીએ। એ લોકોએ 2-3 દિવસ પહેલાં જણાવી દીધું હતું કે આ કામ અમે કરીએ અને પ્રાણ પ્રતિષ્ઠા એવી સારી થઈ અને આરતી પછી મહાપ્રસાદનો બી પ્રોગ્રામ રાખ્યો, બધા ગામજનો આવીને જમીને ગયા, એટલે બધાનું આભાર કરું છું। જય શ્રી રામ, જય શ્રી રામ। અમારા કરમખલ ગામે મંદિર આવેલું છે, અહીંયા આજરોજ જે કાર્યક્રમ યોજાયો એ બદલ શું કહેવા માંગો છો? ખરેખર સૌને મારા જય શ્રી રામ। શ્રી કૃષ્ણ હનુમાન મિત્ર મંડળ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે। ખરેખર 500 વર્ષ પહેલાં જે અયોધ્યામાં રામલલ્લાનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે થયો તે અયોધ્યા પૂરતો જ નહીં પણ આખી વર્લ્ડમાં અયોધ્યામય બની ગયું અને અહીંયા અમે બી બધા કાર્યકર્તાએ વિચાર કર્યો કે આપણા કરમખલ બી અયોધ્યામાં બની જાય એ રીતે અમે બધા મળી અને આ આયોજન કર્યું। આરતી પણ સમયસર થઈ અને મહાપ્રસાદ બી લોકોએ લીધો, તો અમે એ જ વિચાર કે આજે ભગવાન રામનો જન્મ થયો અને એનું આખા દેશમાં એનું નામ પ્રચલિત થયું, તે બદલ અમને ખૂબ આનંદ થયો, કેમ કે આ સનાતન ધર્મની સંસ્કૃતિ આ રીતે જળવાઈ રહી। બસ એટલું મારું વક્તવ્ય કરું છું, પૂરું કરું છું। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। રામચંદ્ર ભગવાન की જય, पवन पुत्र हनुमान की જય, सदगुरुदेव की જય, સત્ય સનાતન ધર્મ કી જય। સત્યનો અવાજ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનારી ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। તમારા આસપાસની ઘટતી ઘટનાના સમાચારો આપવા સ્ક્રીન પર આપેલા નંબર ઉપર સંપર્ક કરો।